વાર્તાનું શીર્ષક છે કટારીનું કીર્તન। રાજકોટની રાજગાદી ઉપર મસ્તાના રાજા મહેરામણજી રાજ કરે। એની જીભે અને લેખણે જાણે સરસ્વતી હાજરા હજુર છે। કાવ્ય કળાના તો પોતે સાગર, કચેરીમાં અમીર ઉમરાઓ કરતા પણ અધકા આદરમાન કવિઓને આપે। પોતાની નાનકડી રાજસભામાં પોતે 4-5 કવિ રત્નોને વસાવ્યા હતા। એક તો કવિ દુર્લભરામ વરસડા, બીજા જૈન જતી જીવન વિજય, ત્રીજો જેસો લાંગો ચારણ, ચોથો પોલો ચારણ અને પાંચમો એકબાવો। એ 5 અને છઠ્ઠા પોતે 6 મળીને પ્રવીણ સાગરનો પ્રેમ ગ્રંથ લખ્યો। એ ગ્રંથમાં તો વ્યવહારનું ડહાપણ માત્ર વલોવી લીધું। શી કવિતા, સો વ્રજ ભાષાનો મરોડ, શી વિવિધ ભાતીની વિદ્યા અને શી વિજોગી નાયક નાયિકાની હૈયા વિંધણ વાણી। પ્રવીણ સાગર રચીને તો કવિએ હાથ ધોઈ નાખ્યા છે। એક દિવસ રાજકોટને પાદર આજીને કાંઠે એક બાવો આવ્યો, ધૂણી ચેતાવી। ધીરે ધીરે માણસોનો ઘેરો થવા માંડ્યો। ગંજેડી ભંગેડીઓ ગાંજો ભાંગ પીવા ટોળે મળવા માંડ્યા। રાખમાં રૂપિયા પૈસા દાટીને બાવો ચમત્કારને નામે ચપટીમાંથી રૂપિયા કાઢવા લાગ્યો। નગરની ભોળી તેમજ નટખટ નારીઓ દોરા ધાગા કરવા આવતી થઈ। એક દિવસ એ બાવાએ રાજની 2 વડારણોને શીખવ્યું, તમારા પઠાણ જમાદારની નવી વહુ અને મહેરામણજી ઠાકોરને હીણો વ્યવહાર છે એવી વાત ફેલાવો તો તમને ન્યાલ કરી આપું। હલકી વડારણો લાલચમાં પડી ઠાકોરના માનીતા પઠાણ જમાદારના ઘરમાં જતી આવતી થઈને થોડી વાત ફેલાવવા લાગી। વાતો સાંભળીને પઠાણ જમાદારને ઝેર ચડવા લાગ્યું। આ બાવો કોણ હતો? મૂળ સોની હતો। એની સ્ત્રીને પઠાણ જમાદારે ઘરમાં બેસાડી હતી। સોની વેર વાળવા આવ્યો હતો। એક દિવસ ઠાકોર મહેરામણજી ગામમાં ફરવા નીકળ્યા છે। ગાડીની બાજુમાં પઠાણ ઘોડે ચડીને ચાલે છે। ઓચિંતી ગાડી પઠાણના ઘર પાસેથી નીકળી। પઠાણનો વહેમ વધ્યો। વડારણો તો લાગ જોઈ પઠાણની મેળીએ પહોંચી ગઈ હતી। એણે મેળ મેળવ્યો। પઠાણની વહુને પૂછ્યું, બાપુને જોવા છે? ના ભાઈ, પઠાણ જાણે તો જીવ કાઢી નાખે। અમે આડી ઊભી રહીએ તો સંતાઈને જોઈ લેજો, બાપુ તો આપણા માવતર કહેવાય। ગાડી નીકળી। ઊંચી બારીમાં 2 વડારણો ઊભી છે। વચ્ચેથી પઠાણની વહુ જોવે છે। એમાં ઓચિંતી વડારણો બેસી ગઈ। પઠાણની વહુને ભાન આવે તે પહેલા પઠાણની નજર ઊંચી પડી। એના મનમાં દાગ પડી ગયો। ઠાકર ઉપર એની ખૂની આંખ રમવા માંડી। ગઢમાં જઈને ઠાકોરે સાંજની મશાલ વેળાની કચેરી ભરી। ભાઈબંધ પડખે જ બેઠા છે। બિરદાવેલીઓ બોલાય છે। ત્યાં પઠાણ આવ્યો, આવો જમાદાર, એટલું બોલીને ઠાકર જ્યાં આદર આપે છે ત્યાં તો પઠાણ કશા પણ ઓસાણ વગર નિર્દોષ ને નિઃશસ્ત્ર ઠાકોર ઉપર તલવાર ખેંચીને ધસ્યો। એક જ ઘડી અને ઠાકોરના દેહ પર ઝાટકો પડત, પણ પાપડનો પલકારો પૂરો થાય તે પહેલા તો એક હાથ દેખાણો, એક કટાર જબૂકી અને કટાર પડી। ક્યાં? પઠાણની પહોળી છાતીમાં। પહાડ જેવો પઠાણ પડ્યો। ઝબકેલા માણસોને જાણે ફરીવાર જીવ આવ્યો। ઠાકોરને બચાવનારો એ કટારીદાર હાથ કોનો હતો? જેસોભાઈ ચારણનો। ઠાકોર એને ભેટી પડ્યા। ગઢવી, તમે મારા પ્રાણ દાતા, ખમા બાપને। ગઢવી બોલ્યા, નહીં, હું નહીં, જોગમાયા। ગઢવી, રોણકી ગામ વંશ પરંપરા માડી આપું છું। શી જરૂર છે બાપ? આ કાયા પંડે તારે કણે બંધાણી છે। પણ જેસા ગઢવી, એક રોણકી દીધે જીવની હોંશ પૂરી થાતી નથી, અંતરમાં કાવ્યની છોડું આવે છે। એમ કહીને ઠાકોરે કટારીનું કીર્તન પરબારું જીભેથી ઉપાડ્યું। શબ્દો આપોઆપ આવતા ગયા અને રૂડી રચના બંધાતી ગઈ। ગીતનું સપાકરું કાક આ રીતનું હતું। ભલી વેંડારી કટાર લાંગ એના દી ફળાકા ભાણ, સંભારી ક્યાહી માહી હોવ તે સંગ્રામ, હેમ જરી નિસરી વનારી સાત્ર વાંકા હિયા, અજાબિયા માંગે થારી દોધારી। યુદ્ધ કાળમાં અતિ સમર્થ લાંગા, આટલા દિવસ તે કમરમાં કટારી બાંધી એ આજે સાર્થક થયું। આજ બરાબર સંગ્રામ વખતે જ એને તે ઠીક યાદ કરી। શત્રુનું હૃદય ચીરીને સોંસરી બહાર નીકળીને તારી અજબ સુવર્ણ જડિત 2 ધારી કટારી કેમ જાણે પોતાના પરાક્રમનું ઇનામ માંગતી હોય એવો દેખાવ થયો। પઢી અઢી આંખ રાંકી જમ દઢી કઢા પર ધ્રસઢી, સાત્રવા હૈયે રાખવા ધરમ, બંબોળી રતમમાં થકી કંકાળીશી કઢી, 12 હોળી રમી પાદશારી નિસરી હરમ। તારી કટારી કેવી જાણે 2 અક્ષરનો મારણ મંત્ર, જાણે જમની દાઢ, તારો સ્વામી ધર્મ સાચવવા તે અને શત્રુની છાતીમાં પહોંચીને આર પાર કાઢી, અને પછી જ્યારે લાલ લોહીથી તરબોળ બનાવીને તે એને પાછી બહાર કાઢી
ત્યારે એ કેવી દિસતી હતી, જાણે હોળી રમીને લાલ રંગમાં તરબોળ બનેલી બાદશાહની કોઈ હુરમકળી. અષાઢી બીજલી જાણે ઉતરી સી અણી બેરે, મણી હીરાકણી જડી નથારે સમ્રાટ, માળી હો મૃગાનેની બેઠી છત્ર છાળી, માય હેમ જાળી રે કરી શાહજાદી હાથ. કેવી કેવી એ કટારી, ઓહો જાણે અષાઢ માસની વીજળી આકાશમાં ઉતરી હોય અને લોહીમાંથી રંગાઈ નહીં. જ્યારે આર પાર દેખાય ત્યારે એવું લાગે કે કેમ જાણે કોઈ મહેલની ઝરૂખે બેઠેલી મૃગનયની પોતાનો હાથ સોનાના જાળિયામાંથી બહાર કાઢ્યો હોય. કરી વાત આયે ખાત અણી ભાત કણી જરી, જાળિયામાં તરી જોવે ઝાખ ઝાખ ઝાખ. સાત્ર વાકા હિયા બીચ સોસરી કરી તે જેસા, ઈસરી નિસને કેસરી સી આંખ. બીજા કોઈ ન બને તેવી વાત આજે તે કરી. ફરીવાર કેવી લાગે છે એ કટારી, જાણે જાળિયામાં બેઠી બેઠી કો રમણી જરી જરી ઝાખું નિરખતી હોય, પતિની વાટ જોતી હોય. અહો જેસા, એમાંના એકેય જેવી નહીં, પણ એ તો શંકરની ત્રીજી પ્રલયકારી આગ જેવી મને લાગી. આ રીતે વાર્તાનો અંત થાય છે. વાર્તાના લેખક છે ઝવેરચંદ મેઘાણી. આ સૌરાષ્ટ્રની રસધારમાંથી આ વાર્તા લેવામાં આવી છે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, મિત્રો જોડે શેર કરજો, અને આવી જ વધુ વાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.